સાઉન્ડ વાહ કેમ પણ વરરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. કન્યાની માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ એ વિવાહ. આપણે દાદા પધારો જય શ્રી બેનબા. કૃષ્ણ વેવાણ બોલો વિવાહ. આવમાં કોઈ તકલીફ થઈ નથી ને? કોઈ જાતની તકલીફ તો નથી પડી, પણ તકલીફ પડી હોય તો હવે તમને તો શું કહેવાનું હોય કઈ? એ તો સાચી વાત છે વેવાણ, પણ અમારા રજવાડે પધાર્યા એટલે અમારે તો પૂછવાની ફરજ. ના ના પૂછો તમ તાર હવાર સુધી પૂછે જ રાખ. નહીં નહીં 5 વાગ્યા સુધી જો કેમ? પછી ઘેરે ન જવાનું હોય આપણે એક દી મોડા જાય તો શું થાય? નહીં આગા પલ્લેથી આવીએ પાછા એમ વાહન મળે ન મળે સારું વેવાણ ને કેવું વેલા હાર જાન ઉકલાઈ દે. હા બસ હા બેનબા હા તમારી ઓળખાણ આપી, પણ આ બેનબા કોણ? આને નથી ઓળખતા તમે? નથી ઓળખતા એટલે જ પૂછાય ને. તો પૂછી લ્યો વેવાણ ઈ આમ મારા નાના બેન છે અને આમ મારી દેરાણી છે. તમારા નાના વેવાણ નાના વેવાણ છે. કુમકુમ હા. વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ. દાદા, નાના જય શ્રી વેવાણ હે દાદા તમારી ઓળખાણ આપી, નાના વેવાણની ઓળખાણ આપી. આ કોણ છે વેવાણ? વેવાણ હા? હું રાતનો સમસો પણ તને કોણ એટલું બધું બોલવાનું કે છે? ઘડીક સાંભળ તો ખરા. હાલ્યો વેવાણ હા ઈ અમારો પતુનો લંગોટિયો દોસ્તાર છે. હા. અને રાજનો પ્રધાન છે. રાતના પ્રધાન હા. છે. હા હા હું રાતનો પ્રધાન ધીરો રે ધીરો રે. હરખનો હોય લગનમાં આવ્યો આટલો બધો હરખ? તું એમને ઓળખે? એમ નહીં, તું એમને ઓળખેસ? કોને કોણ છે ખબર છે? લગનમાં તો ઘણા હોય પૂછે તો આપણે નથી નો ખબર? કેવું ઈ પતુના હાવું છે. હું વાત કરો હા પટુ ના આવું તો નો હોય હવે હું એલા, પટુ ના પણ તું આવું અહીંયા હાલ તો ખરા. પતુના હાવું છે, પગે લાગ. હશે હા હગા હગ્ગા જ હોય ને. જો પટુ તાર આવું એને જોયા તું જય શ્રી કૃષ્ણ કર લે જા. હા. જય શ્રી કૃષ્ણ બા પગે લાગ. તમને લાગવાનું ન્યાય લાગવાનું હા હાલ્યો સુખી થાવ. બસ બસ આશીર્વાદ પૂરા થઈ ગયા આજ બિસ્કિટ ખાધા રહેવા જો બિસ્કિટ ખાતા? હા માતાજી તમને સુખી રાખે. વેવાણ હા વેવાણ. તમે છે ને એનું બહુ ખોટો ન લગાડતા. હા ઈ છે ને અમાર થોડોક મંદ બુદ્ધિનો છે. આમ જો આમ લે તમે ક્યારે સકર આવી જાય એને કઈ કઈ કેવું થઈ જાય છે. કઈક બિસ્કિટ કઈક બિસ્કિટ ખાતા ને એટલે. ફેરવાયું થઈ જાય બિસ્કિટ ખાધા ને એટલે હા પ્રધાનજી એ દાદા તમારું પીત્યું નત પીતું હજી તો ફટાકડા ફોડવાના છે નહીં હો, કા ફટાકડા ફોડવાની મનાઈ છે. કોણીએ કીધું અમારા રાજમાં મનાઈ છે. તો કંકોત્રીમાં લખાય દાદા એલા કંકોત્રીમાં એવું ક્યાંય જોયું કે ફટાકડા ફોડવાની મનાઈ છે? એવું ફટાકડો તો ફૂટશે ફટાકડો નહીં ફૂટે. નહીં ફૂટે એલા ના પાડો ને, નહીં ફોડતો. એ દાદા વાણીમાં વિવેક રાખજો હજી મંગ સુખા ભરી નથી ગયા તો તું કરી હું લે? એટલી જ વાર લાગશે હું કરી લે? એટલી જ વાર લાગશે બોલ. હાલ પતો ઊભો થા હાલ ઊભો થા ઇજ્જત નો સવાલ છે પતો ઊભો થા જો ફટાકડો તો ફૂટશે દાદા ફટાકડા ફોડવાની મનાઈ છે તને કીધું ને. પતુય હજળ થઈ ગયો એમ કરીને ભડાકા બોલાયમાં જોયું હું વાંથી હુતલી બોમ્બ ફોડીએ ફોડો તમે તમારે ફોડો ફોડો કાંઈ વાંધો નહીં, બીજું હું ફોડ. હોય ત્યાં સુધી ફોડો દાદા એ જાન લઈને આવ્યા છે એટલે આજ નથી, ભલે ફોડે. હા દાદા બાકી ફટાકડો ફૂટે હો તો પ્રધાનજી ફટાકડો નો ફૂટે હો. નો ફૂટે ફટાકડો નો ફૂટે. એ જેને ફટાકડો ફૂટે જો ઈ ફટાકડો નો ફૂટે. નો ફૂટે નો ફૂટે. હવે તો સુરસુરિયા તો કરવા દો કાંઈ કેતા કાંઈ નહીં. બંધ કરો બધુંય. એ બંધ કરજો ફોડતા નહીં જોયું થઈ ગયા બંધ થઈ એટલી રહ્યા ધાક છે અમારી પ્રધાનજી, થઈ રહ્યા. થઈ રહ્યા નથી તો હવે બોલાય ભડાકો એક ફેરો તો. એ ફોડા ફોડા નો ફૂટે. હવે લે ઇજ્જત નો સવાલ છે એક તો ફોડ મારો ભાઈ પ્રધાનજી પૂરું. એ મારા બાપ ના અમે એક સુરસુરિયું કર
પણ ઈ ધાબેથી ને હેઠાવી આવ્યા ફોડ લે હવે નહીં ફોડે હવે નો ફૂટે છે? પૂરું ઈ વાત છે એમ પેલા જ સમજી જતા હો તો અમને એમ કે હશે ચાર બોમ્બ લાવ્યા ને ખોટા તમે ભડાકા બોલાવો અમે ના પડીએ તોય પૈસાનો વેચ એ પ્રમાણે લાવવા પડે ને ઈ વાત છે. પ્રધાનજી હા તો હવે કઈ બોલતા નહીં ન બોલું હા પોખી લઈ પોકી લ્યો જોખી લ્યો જોખવાનું ન હોય જો ફૂટ્યો ઈ સુરસુરિયા ફૂટી અરે બમ ફૂતડી બમ નો ફૂટે હવે એ મારો ભાઈ એકાદો મરસી ખિસ્સામાં આવી છે જો હજી ફેડ તમે તો યાર મારું પાણી ડૂબાડ્યું પ્રધાનજી હવે કઈ બોલતા નહીં ન બોલું અને લાવ્યા હોય તો હવે ઉતારે જઈને ભડાકા બોલાવજો બરોબર તમ તારે ના નથી પડતા ફોડો કારણ કે તમે નસીબદાર કહેવાય અમારે તમને કઈ કહેવાય નહીં નોસ કહેવાય તો હવે અમે પોખી લઈ આ પોકી લ્યો અને કઈ બોલતા નહીં ન બરોબર બોલું બસ આવા ધવડા કેદી મેં તો લીધી રે કંકાવઠી રે હાથમાં હું તો હાલી રે જમાઈ એ ભરિયા ફૂલના કેરા ये सरसी सैयारो नासा ये होता धीमे थे हाली रे वरने मोखवा होता हाली रे रायवर मोखवा મંડપ મધ્ય કન્યા બદરાવાનો સમય વર્તે વાલા સા